રાજકોટમાં મિલકત વેરા મુદ્દે આરએમસી એક્શનમાં ચાલુ નાણાકીય વર્ષ 410 કરોડના ટાર્ગેટ હાંસલ કરવામાં 1000 કરોડનું છઠ્ઠું મોબાઈલ ટાવરના કરોડો રૂપિયાનો ટેક્સ બાકી જીઓ, આરકોમ, જીપીએલ અને બીએસએનએલ સહિતની કંપનીના 3 વર્ષના ટેક્સ બાકી છે। બે કંપનીઓએ વેરો ભર્યો છે। ગત વર્ષે 3.46 લાખ મિલકત ધારકોએ ભર્યો હતો ટેક્સ। ચાલુ વર્ષે 6 લાખ મિલકત ધારકોમાંથી 3.70 લાખ મિલકત ધારકોએ ભર્યો છે ટેક્સ। ચાલુ વર્ષે મિલકત અને પાણી વેરો ભરપાઈ કરવા 3,04,248 મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ। 11,298 મોટા બેદરકારીઓને રૂબરૂ નોટિસ ફટકારી 505 મિલકતો સીલ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકામાં 410 કરોડનો જે વેરો છે એમાંથી અત્યારે મહાનગરપાલિકા 310 કરોડના વેરાનું લક્ષ્યાંક સુધી પહોંચી ગઈ છે। 45 કરોડનો વેરો અત્યારે હાથ વેતમાં જ છે। જે વેરો નહીં ભરે તે લોકોને જપ્તીની નોટિસ પણ આપવામાં આવશે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। રહી ટાવરોની વાત, ટાવરોએ અમુક ટકા વેરો ભરી દીધો છે, પણ જે અમુક ટકા વેરો નથી ભરેલો એને પણ નોટિસ આપવામાં આવશે અને તાત્કાલિક મહાનગરપાલિકાને વેરા વસૂલાત શાખા દ્વારા પણ હું અપીલ પણ કરું છું ને રાજકોટની પ્રિય જનતા આમાં સાથ અને સહકાર પણ આપી રહી છે। જ્યારે અન્ય કોઈ સાથ સહકાર એની મિલકતની જપ્તી માટેની તેમજ સીલ કરવા માટેની પણ કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડકથી કડક કરવામાં આવશે કે જેથી કરીને અત્યારે ખૂબ સારી પ્રક્રિયામાં આપણે વેરા વસૂલાત શાખા કામગીરી કરી રહી છે। 410 કરોડમાં આપણે 310 કરોડ સુધી તો પહોંચી ગયા છે ને હજી વેરા વસૂલાત શાખા દ્વારા નોટિસો પણ આપવામાં આવેલી છે। જે લોકો નોટિસોનો જવાબ નહીં આપે તો તેની મિલકતોને સીલ પણ કરવામાં આવશે। એટલે રાજકોટની પ્રિય જનતાને ખાસ હું અપીલ કરું છું કે આપનો વેરો જો બાકી હોય તો તે આપનો ટૂંક સમયમાં વેરો કોર્પોરેશનમાં ભરપાઈ કરી દેજો। નાના જે મિલકત ધારકો છે એમને નોટિસો આપીને એમની મિલકતો સીલ કરવામાં આવે છે, પણ 3 વર્ષથી મોબાઈલ ટાવરો વાળાએ બિલ નથી ભર્યા, તો એની સામે કેમ કાર્યવાહી? એની સામેની પણ ટાવરો સામેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે લોકો જ્યારે વેરો નહીં ભરે તો એના ટાવરને પણ અમે સીલ કરી દેશે કોર્પોરેશન। બેન, સાથે સાથે પાણી વેરો, અન્ય જે મિલકતોના વેરા કેટલા બાકી છે, કેટલી નોટિસો અત્યાર સુધીમાં ઇસ્યુ કરવામાં આવી? એની તપાસ કરી અને પછી આંકડાકીય માહિતી તમને પહોંચાડવામાં આવશે। કેમ કે અત્યારે વેરો પણ 2 દિવસની રજા હતી ને આજે સોમવારથી ઘણા રાજકોટની જનતા છે પોતે વેરો ભરવા બાબતમાં જાગૃતતા કેળવી અને પોતાનો વેરો બાકી છે, વ્યાજ પણ એને હોય તો આનું પણ એક સોલ્યુશન કરી અને તાત્કાલિક વેરો ભરે એના માટેની અત્યારે કાર્યવાહી પણ વોર્ડ પ્રમાણે ચાલુ છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।